નર્મદા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે હેપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી। નર્મદા જિલ્લાના તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ હેપેટાઇટિસ ડે નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। નિષ્ણાત ડોક્ટરોએ લીવર સંબંધી હેપેટાઇટિસ રોગ, તેના પ્રકારો, બચાવવાના ઉપાયો અને રસીકરણ અંગે લોકોને માર્ગદર્શન આપ્યું। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કે કુમારે જન્મ સમયે બાળકને હેપેટાઇટિસની રસી આપવાની અપીલ કરી હતી। હું ડૉક્ટર હર્ષ પનામી, એમડી ફિઝિશિયન ફ્રોમ CHC તિલકવાડા। આજરોજ અમારે ત્યાં હેપેટાઇટિસ બીની અવેરનેસને લીધે આજે કેમ્પ રાખવામાં આવેલ છે અને પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે। હેપેટાઇટિસ વીક જે અત્યારે 21 જુલાઈથી લઈને 28 જુલાઈ સુધી મનાવવામાં આવે છે। હેપેટાઇટિસના લક્ષણોમાં શું હોય છે? તો પીળીઓ થવો, પેટમાં દુખાવો થવો, આ બધા એના નોર્મલ લક્ષણો છે કે જે સામાન્ય રીતે લોકો ઇગ્નોર કરતા હોય છે અને પછી ભવિષ્યમાં લીવર ફેલિયર જેવી બીમારી સાથે પરિસ્થિતિ ઉપસ્થિત થતા હોય છે। હેપેટાઇટિસ બી એક એવો રોગ છે જેનો અત્યારે પ્રિવેન્ટેબલ છે, ઇલાજ એનો શક્ય છે। એનું પ્રોપર નિદાન કરવામાં આવે, રેગ્યુલરલી ચેકઅપ કરવામાં આવે અને દવા કરવામાં આવે તો એનો ઇલાજ શક્ય છે। અને હા, એની વેક્સિન પણ શક્ય છે, જે અત્યારે નાના જે જન્મજાત સાથે વેક્સિન આપવામાં આવે છે, એના પછી હેલ્થકેર વર્કર્સમાં બી વેક્સિન આપવામાં આવે છે। તેનાથી એટલે ઇન્સોન આ પ્રિવેન્ટેબલ વસ્તુ છે જેનો ઇલાજ શક્ય છે અને પ્રિવેન્ટ પણ કરી શકાય છે। તો આની જાગૃતતા માટે આજરોજ કેમ્પ રાખવામાં આવે છે। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્ય TV ન્યૂઝ નર્મદા।